मोक्षमार्गदाता नमो राजचन्द्रप्रभुसार उर्वशी समौरे वसो सदा परम आधार। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો, मुरब्बियो, मुमुक्षुने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्यजीने नमस्कार, टीकाकार श्रीने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत उपदेश नोंध 15 चौथું શ્રુત શ્રી ગોમટસારજી એમાં જીવકાંડ પછી કર્મકાંડના બીજા અધિકારમાં ગાથા નંબર 124 આપણે યથાશક્તિ વિચારી ગાથા નંબર 125 શેષે તિથાહરમ પરગત ચૌક સવ અવુણી અપડી વખા શેષા સપડી વખા હું વાસદ્દી 62 હવે ધ્રુવ પ્રકૃતિની વાત ચાલતી હતી। આગલી કડીમાં 47 ધ્રુવ પ્રકૃતિ અને બીજી અધ્રુવ પ્રકૃતિ એટલે 73 પ્રકૃતિ, કુલ 120 પ્રકૃતિ। બંધ યોગ્ય કર્મની પ્રકૃતિ 120 જ છે, એટલે 158ની વાત ના આવે, 148ની ના આવે, બીજા કોઈ આંકડાની ના આવે, પણ બંધ યોગ્ય 120 પ્રકૃતિની વાત આવે। એમાંથી એ વાત પૂરી થઈ, ધ્રુવબંધી ને અધ્રુવબંધી। હવે જે આ ગાથામાં આપણે બોલ્યા એમાં સપ્રતિપક્ષી ને અપ્રતિપક્ષી, પહેલો શબ્દ અપ્રતિપક્ષી મૂક્યો છે, પછી સપ્રતિપક્ષી મૂક્યું છે। એ પ્રકારે બે ભેદ મૂક્યા, કર્મ પ્રકૃતિના વિરોધી અને અવિરોધી એવા ભેદ કર્યા। એકબીજી પ્રકૃતિ વિરોધ કરતી હોય, ઠંડી લાગે ત્યારે ગરમી ન લાગે, ગરમી લાગે ત્યારે ઠંડી ન લાગે, બેઠા હોય ત્યારે ચાલવાનો પરિસર નથી, ચાલતા હોય ત્યારે બેઠાનો નથી, એમ જુદી જુદી રીતે કેટલુંક સમજી શકાય તેમ છે। તો કે એની વાત આગળ આવી તો શું આવ્યું કે 47 પ્રકૃતિમાંથી ઉપરની 73 પ્રકૃતિમાંથી તીર્થંકર નામ કર્મ, આહારક શરીર દ્વય એટલે આહારક શરીર અને આહારક અંગોપાંગ, પછી પરઘાત, એટલા બધા જે કંઈ થયા એટલે કે 4, અને બીજા 4 આયુષ્ય, દેવાયુ, મનુષ્યાયુ, નરકાયુ, તિર્યંચાયુ। આ 11 પ્રકૃતિ અપ્રતિપક્ષી છે। પ્રતિપક્ષ એટલે વિરોધ અને અવિરોધ એટલે અપ્રતિપક્ષી છે। હવે તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ બાંધે, એની સામે બીજી કોઈ પ્રકૃતિ વિરોધમાં આવી શકે નહીં, ઊભી રહી શકે નહીં। ઠંડી હોય તો ગરમી આવે, ગરમી હોય તો ઠંડી આવે, એ વિરોધમાં જાય, અથવા બેઠા ઊભા ચાલવામાં થાય, પણ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિમાં કંઈ ના આવે। પછી બીજી એવી આવી ગઈ આહારક શરીર અને આહારક અંગોપાંગ, એમાં પણ કોઈ કંઈ કોમ્પિટ કરી શકે નહીં, એ જેની શક્તિ છે તે જ હોય, બીજો કોઈ ના હોય। પછી પરઘાત એટલે કે પોતાના અવયવથી પોતાને થતું હોય દુઃખ એ, અથવા બીજાને કરી શકે એ, તો કે પરઘાત આવ્યું। ઉપઘાત અને પરઘાત, પોતાના શિંગડા પોતાને ભારે નથી પડતા, અને પડે તો એ પોતાને પડે છે, એમાં બીજો કોઈ આવી શકતો નથી। કોઈ કે તમને ગળે આવડી મોટી રસોડી થઈ છે, અથવા તમને કોઈ એક જીવને એક જીભ ઉપર બીજી જીભ હોય, હવે એ એક જીવ એનું જાણે, એમાં બીજો કોઈ કાંઈ કરી શકે નહીં, કોઈ એના વતી બાંધવાઈ ગયું નથી, અને બીજું કાંઈ કરી શકે નહીં, બીજાને નુકસાન કરી શકતો નથી, પોતે પોતાને જ નુકસાન કરે છે। તો એવી કેટલીક પ્રકૃતિ હોય, તો એમાં કેટલીક અવિરોધી કહેવાય, અપ્રતિપક્ષી કહેવાય। આપણે પ્રતિપક્ષ શબ્દ જ રાખીએ કે જેથી કરીને એકબીજાને હડફેટમાં, આડે માર્ગમાં, રસ્તામાં આડે આવતા નથી, વિઘ્ન કરતા નથી, બાધા કરતા નથી, એટલે આપણને સમજાઈ જાય બરાબર। જે સમયે જેનો બંધ થાય છે તે સમયે તેનો જ બંધ થાય છે, અને ન હોય તો ન પણ થાય। તીર્થંકર નામ કર્મ કંઈ બધા ન બાંધી શકે તો ન બાંધે તો કંઈ નહીં। એવી રીતે કોઈ પણ આયુષ્ય જેણે જે બાંધ્યું તે પ્રમાણે થાય છે, જે સમયે જેનો બંધ છે તે બાંધે છે, ન બાંધે તો ન બંધાય એવી રીતે। એટલે કે બાંધાય જ નિરંતર બંધ અથવા હોય જ સમયે બંધાય જ, એમાં આવતું નથી।
એમ કહી દીધું. આ 11 પ્રકૃતિ એવી રીતે આવતી નથી. બીજામાં આપણે કહીએ છીએ કે સમયે 7 કર્મમાં થતું જ હોય છે, અને કોઈક સમયે આયુષ્ય બંધાતું હોય તો 8 કર્મમાં. એમ આમાં છટણી વેચણી થતી નથી. બંધાય તો બંધાય, પોતે જ બાંધે પોતાના માટે જ, એ તો બધામાં લાગુ પડે, પણ પછી ન બંધાય તો ન પણ બંધાય. ફ્લેક્સિબલ છે, સારું કાજ છે. આ પ્રકૃતિને કોઈ વિરોધી નથી એટલે અપ્રતિપક્ષી છે, સારું. હવે આગળ કહે છે કે 73માંથી 11 જાય એટલે કેટલી 62 પ્રકૃતિ રહે? તો કે 62 પ્રકૃતિ છે સપ્રતિપક્ષી છે. જેમ કે શાતાવેદનીય તો અશાતાવેદનીય, બેમાંથી એક હોય. એવી રીતે ઠંડી ગરમી બધા એવી રીતે કેટલી બધી છે. તો કે સાતાનો બંધ થાય ત્યારે અસાતાનો નથી, અસાતાનો નથી ત્યારે સાતાનો, અસાતાનો છે તો સાતાનો નથી. પછી રતિ અરતિ, એ ગમે છે આ વસ્તુ, જોકે આપણું જુદું છે, ગમે ને ન ગમે બેય છે. તો કે વસ્તુ ગમે એટલે ગમે, રતિ ગમો અણગમો, લાઇકિંગ ડિસલાઇકિંગ. તો કે હોય તો હોય, પછી કાં લાઇક હોય ને કાં ડિસલાઇક હોય, કાં રતિ ને કાં અરતિ. આપણે નથી કહેતા હા કે નામાં જવાબ આપો, પછી જો ને તો ને આમ કરીએ તો આમ ને આમ થાય તો આમ ને, એ બધું નથી સાંભળવું. સે યસ ઓર નો. હા, એવી રીતે અહીંયા પણ એવું છે કે પ્રતિપક્ષી છે પ્રકૃતિ, બેમાંથી એક કોઈ, બંને ન હોય. આપણે તો પાછા સ્યાદવાદ લાવીએ કે અપેક્ષા આમ હોય અને રિલેટિવલી સ્પીકિંગ આ છે, અથવા મને આ રીતે આમ ગમે છે પણ આ રીતે આમ થાય છે. એક મન આમ વિચાર કરે છે, બીજું મન આમ કહે છે. અંતઃકરણ જુદું કહે છે અને બહારથી જુદું કરવું પડે છે કે કહેવું પડે છે, કહેવાઈ જાય છે. અથવા ગમે પણ છે, નથી પણ ગમતું. અને આવું તો આપણે જીવનમાં વ્યવહારમાં કરતા જોઈએ છીએ, એટલે આપણો અનુભવ છે. તો આ પ્રતિપક્ષી અને અપ્રતિપક્ષી પ્રકૃતિ. હવે ગાથા નંબર 126. અવરો ભીર્ણ મુહૂર્ત તિથાહારાણ સૌ આઉણમ સમઓછા વઠ્ઠીણમ બંધોતમ હા દુધાશેષા. તીર્થંકર નામ કર્મ આહારક દ્વય. આહારક દ્વય આવે એટલે આહારક શરીર, આહારક અંગોપાંગ લઈ લેવાના. પછી નરક આદિ 4 આયુ, નરક, તિર્યંશ, દેવ, મનુષ્ય. આ 7 પ્રકૃતિ થઈ. એનો નિરંતર બંધ હોવાથી એનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત છે. આપણે વાત કોની ચાલે છે? મૂળ અને ઉત્તર કર્મ પ્રકૃતિઓના સ્થિતિબંધની. એટલે જઘન્યકાળ એટલે મિનિમમ તો કે એ અંતર્મુહૂર્ત છે આ 7 પ્રકૃતિનો. અને બાકીની 66 પ્રકૃતિ એટલે 73 પ્રકૃતિમાંથી 7 બાદ કરી તો કે 66 પ્રકૃતિમાં નિરંતર બંધ થતો હોવાથી એનો કાળ, સમય એક સમય છે. કૌંસમાં ક્ષણ પણ લખ્યું છે. કેટલીક વખત જીનાગમમાં પણ ક્ષણ એટલે એનો સમય જ છે. સમયની બદલે કોઈક વાર વાપરી નાખે છે. જેનો એક સમયમાં બંધ થયો તેના બીજા સમયમાં તે પ્રકૃતિનો બંધ થાય ન પણ થાય. એટલે બાકી રહેલી 73 અધ્રુવ પ્રકૃતિઓમાં સાદી બંધ અને અધ્રુવ બંધ એ 2 જ પ્રકારનો ભેદ છે. 4 બંધ નથી. સાદી, અનાદિ, ધ્રુવ, અધ્રુવ. એક હોય તો બીજું ન હોય, બીજું હોય તો પેલું, ત્રીજું ન હોય. એમ આ પ્રકારે પ્રકૃતિ બંધ આપણો સમાપ્ત થયો. આમાં કંઈ પ્રશ્ન છે? સમજાઈ જાય બધું. ગાથા નંબર 127. તીસમ કોડા કોડી તિગાદી તદીય સુવિષણા મધુગે સત્તરી મોહે શુદ્ધમ વહી આવું સત્ય તીસમ. 3 ઘાતી કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મ. મોહનીય નથી લીધું. 3 કર્મ અને વેદનીય કર્મ 4થું. અંતરાય ઘાતી કર્મ 3 અને અઘાતીનું વેદનીય લીધું. આ 4 કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કરોડા કરોડ સાગરોપમ છે. એક સરખી હોવાથી આ રીતે લઈ લીધું, એક સાથે લઈ લીધી. ફરીથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને 4થું વેદનીય. ઘાતી કર્મ નથી, ઘાતી 3 જ લીધા છે અને આમાં મોહનીયની 70 છે એટલે ન આવે. એટલે અંતરાય કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને વેદનીય, આ 4 કર્મ એની 30 કરોડાકોટ સાગરોપમ છે. નામ અને ગોત્ર એ બંને કર્મની સ્થિતિ 20 કરોડાકોટ સાગરોપમ છે. સાગર એટલે સાગરોપમ સમજી જવાનું.
અને મોહનીય કર્મની બંધરૂપે રહેવાની સ્થિતિ 17 ક્રોડાક્રોડ સાગરોપમ છે. 17 હિન્દીમાં 17 એટલે ગુજરાતીનો 17 ઇંગ્લિશનું એકડો સાતડો નહીં, પણ સાતડો ને શૂન્ય બિંદુ એટલે 70. આ નાનપણથી ખબર હોવી જોઈએ. હિન્દીમાં આંકડામાં પહેલું ભૂલ કે પહેલી ખબર આ હોવી જોઈએ, ગોટાળો ત્યાં થાય. અને 17 કેવું હોય હિન્દીમાં તો 17, પછી ઘણા જલ્દી બોલી જાય 17 અને 17 ને, જેમ તરહનું તરે ને તરાહ ને એમ બોલે એવી રીતે. પછી ઉચ્ચાર ભેદ આવે, સ્ટેટ વાઇઝ બધા ભેદ આવે. ઉર્દુ ભાષી જુદું બોલે, હિન્દી ભાષી જુદું બોલે, આપણે જુદું બોલીએ તેમ. તો યાદ રહી ગયું ને? 30, 20 ને 70 એ પ્રમાણે છે. આયુષ્ય કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલી? 33 સાગરોપમ. 20, 30, 33 ને 70. પછી યાદ રાખી દેવાનું કે 20 કોની? ઊંધેથી ક્રમ, નામ અને ગોત્રની છે. 30 કોની? નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય અને વેદનીય. 70 કોની? એકલા મોહનીય ભાઈની. બસ પૂરું થઈ ગયું. આમાં એક સમયથી બાંધેલા કર્મ અધિકમાં અધિક આ પ્રકારે આત્માની સાથે આટલો કાળ સુધી રહી શકે છે. એક સમયમાં બાંધેલા કર્મ આટલી વાર ભોગવવા પડે આટલા વર્ષ સુધી, પછી પોતાનું ફળ દઈને કરી જાય છે. પણ મારું છે નવીન કર્મરૂપી બંધ બાંધીએ જાય છે. એટલે ખૂટતા નથી, ખાલી થતા નથી, ખલાસ થતા નથી, ક્ષય થતા નથી, ઓછા થતા નથી. હવે ઉત્તર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કેવી છે? આ મૂળ પ્રકૃતિ, નાનાવર્ણીય વગેરે 8 પ્રકૃતિ કર્મની એ મુખ્ય કહેવાય, મેઇન કહેવાય. અને હવે જે ગૌણ કહેવાય એટલે કે ઉત્તર પ્રકૃતિ, પેટા પ્રકાર, એની વાત આવે છે. આ વાત 6 ગાથામાં આવશે. આપણે એક ગાથા વાંચીએ. દુઃખતિ ગાદીણો ગમ સાદિચ્છે મણુ દુગે તદ્દમ તું સત્તરી દંસણ મોહે ચરિત મોહે યચત્તાલમ. એક ગાથાનો અર્થ કરશું, જુદું કરશું તો નહીં જામે. ગાથા નંબર 129. સંઠાણસ હદીણમ ચરિમસ્વગમ દુહિણમાદિત્ય 18 કોડકોડી વિયલાણમ સુહુમતીણમ ચ. ગાથા નંબર 130. અરદિસોગે સંડે તિરિખ ભયણી રય તેજુરાલ દુગે વેગુવા દાવા દુગે નીચે તસવર્ણ અગુરુતિ ચૌકે. ગાથા નંબર 131. એગી પંચેન્દ્રિય થાવરણી મીણા સગમણ અથિર છક્કાણમ વિષમ કોડાકોડી સાગર નામણ મુક્કસમ. ગાથા નંબર 132. હસ્સરદી ઉચ્ચપુરી સે થિર છકે સત્થ ગમણ દેવ દુગે તત્સદ્ધ મંત કોડાકોડી આહાર તિથય રે. અને 133મી ગાથા એટલે આ કુલક કહેવાય. કુલક પૂરું થાય છે. 6 ગાથાનું કુલક કહેવાય. 2 હોય તો યુગ્મ કહેવાય. સુરણી રહ્યા ઉણઘમ ણરતિરિયા ઉણતીર્ણી પલ્લાણી ઉક્ક સઠ્ઠીથી દે બંધો સણની પજ્જતગે જોગે. હવે 6 ગાથાનો અર્થ એકસાથે લેવાનો છે. બધી પ્રકૃતિ, ઉત્તર પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આપણે કેટલો હોઈ શકે તેની વાત છે. વધુમાં વધુ કેટલું? આપણે કોઈ પૂછે ને કે તમે વધુમાં વધુ કેટલા માણસની રસોઈ કરી છે, પછી તમે ઇન જનરલ કહી દો. પછી એમ કે કેટલી તમે રોટલી કરી હશે, એકલા કેટલી પૂરી કરી હશે, એકલા મદદ નહીં લેવાની કોઈની. પછી એકલા જ બધાની વાત છે. એકના કર્મ બધા એકલા જ બાંધે છોડે છે. પછી જે કંઈ કર્યું હોય તે આ મીઠાઈ કેટલી વાર બનાવી હશે, પૂરણપોળી કેટલી વાર બનાવી હશે, એટલે કેટલી વાર નહીં કેટલી નંગ બનાવ્યા હશે. આ એવી બધી જે વાત છે. વધુમાં વધુ આંકડો હોય એ કહેવાનો. વધુમાં વધુ અત્યાર સુધીમાં કેટલા માર્ક્સ પર્સન્ટેજ આવ્યા હશે એવું બધું કહે ને. યાદ કરીએ તો થાય આપણને. ચાલો, ઉત્તર પ્રકૃતિમાં અશાતા વેદનીયથી શરૂ કર્યું છે. અને જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય આ 3 ઘાતી કર્મની પહેલાં વાત લીધી તો 3 ઘાતી કર્મની 19 પ્રકૃતિ થઈ. જ્ઞાનાવર્ણીયની 5, દર્શનાવર્ણીયની 9 અને અંતરાય કર્મની 5. એટલે 5 ને 9 14 ને 5 19.
પછી પહેલું જ અશાતા વેદને મૂક્યું એટલે એ ગણવાની, એટલે 20 પ્રકૃતિ થઈ. આ 20 પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઓઘે ઓઘે એટલે ઓઘપણે, સામાન્યપણે 30 ક્રોડાક્રોડ સાગરોપમ છે. એ આપણે આવી ગયું. હવે ડિટેલ્સમાં જાય છે. શાતાવેદનીય, સ્ત્રીવેદ, મનુષ્ય ગતિ અને મનુષ્ય ગતિ અનુપૂર્વી એ 2 એટલે કુલ 4 પ્રકૃતિ છે. તેનું 15 ક્રોડાક્રોડ સાગરોપમ થાય. 30નું અડધું સહેલી વાત છે. કઈ કઈ પ્રકૃતિ ફરીથી? શાતાવેદનીય પેલી અશાતાવેદની હતી, પછી સ્ત્રીવેદ, મનુષ્ય ગતિ અને મનુષ્ય ગતિ અનુપૂર્વી એનું 15 ક્રોડાક્રોડ સાગરોપમ. જુઓ, દેખી તો અન્યાય ન્યાય અહીંયા છે. અશાતાવેદનીય 30 ક્રોડાક્રોડ સાગરોપમ, શાતાવેદનીય 15. ગમ્યું નહીં આપણને આ, પણ ગમા મૂકી દેવાના છે, બધું વસીરાવી દેવાનું છે. દર્શન મોહનીય રૂપી જે એક મિથ્યાત્વ તેનું 70 ક્રોડાક્રોડ સાગર પ્રમાણ છે. એમાં મિથ્યાત્વમાં 3 લઈ લીધા. દર્શન મોહનીયમાં મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય. આપણે જાણીએ છીએ કે મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીયને તો બંધ હોતો જ નથી. બંધ યોગ્ય પ્રકૃતિની જ આ વાત ચાલે છે. હજી ઉદય સત્વમાં આપણે ગયા નથી, એ તો બાકી છે. આ 2 મોહનીયની પ્રકૃતિ બંધાતી નથી, એકમાં આવી જાય છે, સમાવેશ પામી જાય છે, એટલે એ 2 ગણવાની નથી. એટલે મિથ્યાત્વમાં બધું આવી ગયું. એટલા માટે એકલું મિથ્યાત્વ લખ્યું. તો એ 70 ક્રોડાક્રોડ સાગરોપમ છે દર્શનમાં. ચારિત્ર મોહનીયની 16 કષાયની 40 ક્રોડાક્રોડ સાગરોપમ છે. એ મિથ્યાત્વ જ કાઢવું અઘરું પડે, લાંબી સ્થિતિ છે એટલે. 6 સંસ્થાન અને 6 સંજ્ઞણમાં છેલ્લું એટલે કે હુંડક સંસ્થાન અને શ્રુપાટિકા સંજ્ઞણ છેલ્લું જે હતું તે, એ બંનેની મૂળ પ્રકૃતિની જેમ જ 20 ક્રોડાક્રોડ સાગરોપમ છે. અને બાકીના 4 સંસ્થાન એટલે છેલ્લા 2નું કહી દીધું. બાકીના જે શરૂઆતના ને સારા છે કંઈક, એ 4 સંજ્ઞણ ને 4 સંસ્થાન, એમાં 2 સાગર પહેલાંથી ઓછા કરતા જવાનું છે. એટલે હવે કહીએ કેવી રીતે. તો કે વામન સંસ્થાન અને કિલિકા, કિલિકા એટલે ખીલી, તો કે કિલિત સંજ્ઞણ, તો કે એનું 18, 20માંથી 2 ઓછા કર્યા. પછીના સંસ્થાન એની આગળના કુબ્જ અને અર્ધનારાજ, તો કે એના 16. પછી એની પહેલાંના સ્વાતિ સંસ્થાન નારાજ સંજ્ઞાણ, તો એના 14. પછી ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન અને વજ્ર નારાજ સંજ્ઞાણ, એના 12. અને સમચતુરસ અને વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાણ, એના 10 ક્રોડાક્રોડ સાગર પ્રમાણ છે. એટલે સારાના બધા 10-10, અને એમાં જેમ જેમ ઉતરતો ક્રમ આવે તેમ તેમ પ્રકૃતિનું આયુષ્યનું લાંબુ વધારતું જવાનું. અહીંયા ઊંધું લખ્યું, એટલે કે સારામાંથી ખરાબ, ખરાબમાંથી સારામાં લઈ ગયા. આપણે સારામાંથી ખરાબમાં જઈએ, કારણ કે આપણે જે રીતે ક્રમ યાદ રાખ્યો હોય એ રીતે પહેલું જ આવે છે. વજ્ર ઋષભ નારાજ, નારાજ, એવી રીતે. જવું ને આગળ. વિકલેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને સૂક્ષ્મ વગેરે 3. સૂક્ષ્મ, બાદર, સ્થૂલ વગેરે આ 6 પ્રકૃતિઓ, એનું 18 ક્રોડાક્રોડ સાગર પ્રમાણ સ્થિતિબંધ છે. કેટલું બધું ફિક્સ છે, નિયત છે, નિયમ છે, નિશ્ચયથી છે, સ્થિર છે, પાકું છે, શાશ્વત છે, સિદ્ધાંત છે. એટલે હર હંમેશ 3 કાળમાં આમ જ હોય. આ પ્રકૃતિમાં કંઈ આરા બદલાય, ચક્ર બદલાય કે તીર્થંકર દેવ બદલાય તો નિયમ બદલાય નહીં. આમ જ છે અને અનાદિકાળથી છે. પછી હવે નો કષાય આવશે. અરતિ, શ્લોક, નપુસક વેદ, તિર્યંચ, ભય, નરક, તેજસ, ઔદારિક, આ 5નું જોડવું એટલે શરીર. અને તિર્યંચ ગતિ એનું પૂર્વી, વૈક્રિયક, આતપ અને એ બંનેની જોડી એટલે આતપ અને ઉદ્યોત. પછી નીચ ગોત્ર, ત્રસ, વર્ણ, અગુરુ, લઘુ, આ 3ની ચોકડી એટલે કે ત્રસ, સ્થાવર, પર્યાપ્ત, પ્રત્યેક વગેરે. પછી હજી આગળ છે એકેન્દ્રિય, પંચેન્દ્રિય, સ્થાવર, નિર્માણ, અસદમન, અપ્રશસ્ત વિહાય ગતિ અને અસ્થિરાદિ 6. આ પ્રમાણે 41 પ્રકૃતિની 20 ક્રોડાક્રોડ સાગર ઉત્કૃષ્ટ સ્થિતિ બનશે.
હમણાં જે બધી ગણી એનું 41 ટોટલ થાય છે. હાસ્યરતિ અરતિ ઉચ્ચ ગોત્ર પુરુષ વેદ સ્થિર આદિક છ, પ્રશસ્ત ગમન એટલે પ્રશસ્ત વિહાઈ ગતિ, અને દેવદ્વિક એટલે કે દેવગતિ અને દેવગતિ અનુપૂર્વી, આ 13 પ્રકૃતિનું એનાથી અડધું એટલે કે 10 ક્રોડાક્રોડ સાગર પ્રમાણ છે. આહારક શરીર, આહારક અંગોપાંગ અને તીર્થંકર પ્રકૃતિ, આ 3નું જવાબ આવ્યો. અંતઃક્રોડાક્રોડી અર્થાત કોડીથી ઉપર અને કોડાકોડીથી નીચે એટલા સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ બનશે. આ તીર્થંકર પ્રકૃતિનો એટલો સ્થિતિ બનશે. આપણે જે વાત આવી ગઈ છે તે લીધેલી તે તો કે ફરીથી સમજીએ. અંતઃકોડાકોડી, કારણ કે આહારક શરીર ને આહારક અંગોપાંગ આમાં સાથે લીધા છે એટલે એનું પણ લેવું પડે, એટલા માટે અંતઃકોડાકોડી છે. અને પછી એનો અર્થ બતાવ્યો છે કે કોડીથી ઉપર. કોડી એટલે કોડીની કિંમત નથી, એ કોડી નહીં. રમતમાં કોડાકોડી આવે તે નહીં, પણ બે ઇન્દ્રિય જીવ નહીં, પણ કોડી એટલે કોટી એટલે કરોડ. અને ક્રોડાક્રોડ કહીએ એટલે 1 કરોડ ગુણ્યા 1 કરોડ જેટલું થાય તે ક્રોડાક્રોડ કહેવાય. એટલે 1 કોડીથી વધારે છે, 1 કરોડથી વધારે છે. અને પછી લખ્યું છે ક્રોડાક્રોડીથી નીચે. એટલે ક્રોડાક્રોડી એટલે 1 કરોડ ગુણ્યા 1 કરોડ જે થતું હોય એનાથી ઓછા. એટલે કેટલું બધું થયું, એમાં તો કેટલી બધી રેન્જ આપી, લાંબી રેન્જ થઈ, મોટી રેન્જ થઈ ગઈ. અને આપણે જે લખ્યું છે એમાં એકદમ સ્પેસિફિક લખ્યું છે. આ જ ષટખંડાગમ ધવલામાંથી છે કે જે લખ્યું છે તે શું લખ્યું છે? ઉત્કૃષ્ટ, ન્યૂન, અધિક, અંતર મુહૂર્ત, અધિક, પછી પાછું 8 વર્ષ કમ, અને પછી 2 પૂર્વ, 2 પૂર્વ કરોડ, 2 પૂર્વ આવ્યું, પછી કરોડ આવ્યું, અને પછી 33 સાગરોપમ અધિક. હા, એટલું છે. એટલે એમાં એકદમ સ્પેસિફાઈ કર્યું કે ક્રોડાક્રોડની અંદર આવી જાય એમ નહીં, 1000ની અંદર એમ નહીં, 1 કરોડની અંદર એમ નહીં, પણ પછી લખ્યું કે 21, 2, 5, 7 કેટલું, અને 2 કરોડ નથી પણ 2 પૂર્વ કરોડ છે. એટલે પાછા પૂર્વનું માપ જુદું છે. એટલે આવી રીતે છે. એટલે કે ઘણી ચોખવટ કરી છે, કારણ કે આહારક શરીર અંગોપાંગ કરતાં તીર્થંકર પ્રકૃતિના બંધનો ડિફરન્સ પડે છે થોડોક પણ, એટલે એટલા માટે લખવું પડે. અને અહીંયા 3 સાથે લીધેલી છે, જેમાં પેલું આવી જાય છે. આ મોટી રેન્જ લીધી છે, એમાં આપણે જે વાત થઈ ગઈ છે તે આવી જાય છે. બંને આ જ શાસ્ત્ર કરતાં આ જ આચાર્ય ભગવંત અને આના જ ગ્રંથમાંથી છે, એટલે કોઈ મતભેદ નથી. પછી દેવ આયુષ્ય અને નરક આયુષ્ય એ બંનેનું મૂળ પ્રકૃતિની જેમ 33 સાગરો પ્રમાણ છે. જગન્ય કયો કે ઉત્કૃષ્ટ, અત્યારે જગન્યની વાત છે જ નહીં, આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વાત છે. અને મનુષ્ય આયુ અને તિર્યંચ આયુ એ બંનેમાં વધુમાં વધુ છે ઉત્કૃષ્ટ, એટલે નહીંતર તો ઘણું વેરિએશન છે. એમાં 3 પલ્ય પ્રમાણ છે. એટલે આપણા જૂના ભૂલાઈ ગયા હોય તો મહામત્સ્ય વગેરે, એ મહામત્સ્યના એવા બધા જેટલા હોય એટલા એ કેટલા. એવી જ રીતે કર્મભૂમિના મનુષ્ય તો 3 પલ્યોપમના આયુષ્ય હોય તો શું થાય? સ્થિતિબંધ એટલો છે. 3 શુભ આયુ સિવાય શેષ કર્મોના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તના તેમાં જે યોગ્ય હોય તે પ્રમાણે જીવને હોય છે. દરેકને એ પ્રમાણે હોતું નથી, એટલે એ રિલેટિવ છે, એ જુદું પડે છે, કહી દીધું. હવે એની ગાથામાં જે આવે છે તે કે આગળના 3 આયુષ્ય સિવાય શુભ અશુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિનું કારણ શું છે એ કહે છે કે આટલું બધું શું કામ બાંધે છે. પ્રશ્ન હતો જ, ત્યાં આવી ગયો જવાબ. હવે 134 ગાથા નંબર. સવઠી દેણ મુક્કસ દુ ઉક્કસ સંકીલેષેણ વિવરી દેણ જહણો આવું ગતિય વજ્જીયાણમ તું. 3 આયુષ્ય એટલે તિર્યંચ મનુષ્ય દેવ સિવાયના જે કાંઈ 117 પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તે ઉત્કૃષ્ટ સંશ્લેષ પરિણામ હોય તો જ થાય છે. આપણે કહીને કે અશુભ બાંધ્યો, પછી કે તીવ્ર અશુભ કર્યો, તો કે તીવ્ર અશુભ જ બાંધ્યો એના એવા એના સંશ્લેષ પરિણામ હતા. તીવ્ર ક્રોધ હતો, ઉગ્ર ક્રોધ હતો, એટલે પ્રચંડ હતો, એટલે પ્રમાણે બંધાયા. પછી આપણે કહીએ કે સાવ સામાન્ય હતું, સંજ્વલન જેવા હતા, જરાક હતું તણખા જેટલું, નહીં જેવું, એટલે એ નહીં જેવું હતું પણ તો પણ હતું, તો એનું ઓછો હોય. પણ એ જગન્યમાં જાય
અત્યારે તો ઉત્કૃષ્ટ સ્થિતિબંધની જ વાત છે કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું શું કારણ છે તો કે તીવ્ર સંશ્લેષ પરિણામ. હવે સંશ્લેષ શબ્દ આવે એટલે ક્લેશ સંશ્લેષ એમ કહેવું એના કરતાં સંશ્લેષ એટલે તીવ્ર કષાય. એની સામે ઓપોઝિટ વર્ડ પ્રતિપક્ષી શબ્દ વિરોધી શબ્દ શું આવે? વિશુદ્ધિ. સંશ્લેષ અને વિશુદ્ધિ ભેગું જાય. સંશ્લેષ તીવ્ર કષાય, વિશુદ્ધિ મંદ કષાય. બે વચ્ચે પછી આવ્યા કરે તીવ્ર મંદ મંદતર, આપણે જે બોલવું હોય તે. તો એમાં તીવ્ર મંદ મંદતરથી ચાલે એવું નથી. એટલે એમાં કષાયના અધ્યવસાય સ્થાન અસંખ્ય હોય, પાછા અનંત પણ નહીં અને સંખ્યાત પણ નહીં. એટલે કહી દેવું પડે સંયમના સ્થાનની જેમ. એટલે કહેવું પડે કે આટલા સ્થાન છે, આટલા સ્થાન છે, આટલા સ્થાન છે. આટલામાં કંઈ પૂરું થાય નહીં એટલે પછી સંખ્યાત અસંખ્યાતમાં જવું પડે, અથવા તો અસંખ્યાત સ્થાન અસંખ્યાત ભેદ એમ કહી દેવું પડે. પણ ત્યાં એવી રીતે વાત છે. અત્યારે તો આટલું જ કામ છે આપણે કે તીવ્ર સંશ્લેષ ઉત્કૃષ્ટ સંશ્લેષવાળા પરિણામ છે. એટલે ઉત્કૃષ્ટ વધુમાં વધુ સ્થિતિનો બંધ થાય છે. અને જઘન્ય સ્થિતિબંધ વિપરીત પરિણામ હોય એટલે કે સંશ્લેષથી ઉલટા હોય તો વિશુદ્ધ પરિણામ કહેવાય, તેનાથી થાય છે. સંશ્લેષ વિશુદ્ધિના સ્થાન આપણે બહુ વાર આવી ગયું. આ જ સંશ્લેષ વિશુદ્ધિના પરિણામ વચનામૃતજીમાં પણ એકાદ જગ્યાએ તો આવે જ છે અને વ્યાખ્યાનસરમાં આપણે લીધું જ હશે. ત્યારે તીવ્ર કષાય ને મંદ કષાય કહી દીધું હોય કે તીવ્રથી ઓછું છે. એટલે વિશુદ્ધિ એટલે ત્યાં કષાય રહિતતા નથી, અથવા કષાય નહીં જેવા, હા નહીં જેવા કેવા હોય તો કયો, પણ તીવ્ર અને મંદ એ જ રીતે એનો અર્થ થાય. અને આમાં એકદમ છે અને આમાં ઓછા છે. આમાં નથી એવું તો છે જ નહીં. વિશુદ્ધિ શબ્દ આવે એટલે એમ થાય કે અમુક કષાય નથી, ના છે તો ખરા છે. ડિફરન્સ ઓફ ડિગ્રી છે. હવે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરનારા સ્વામી કોણ? અધિકાર કોને? આપણે કરવો હોય તો આપણે કરી શકીએ એવું નથી. ઘણાને આવડે જ નહીં, તીવ્ર ક્રોધ ન કરે, થોડો કંઈ ન કરે, બસ તીવ્ર માન રાખતા આવડે જ નહીં, અભિમાન એટલા નમ્ર હોય કે માયા આવડે જ નહીં, એકદમ સરળ હોય. લોભ સાદાઈ હોય કે અપરિગ્રહ હોય તો કાંઈ લોભ ન હોય. દશા થઈ ગઈ હોય તો કેટલોય કોઈ જાતનો લોભ ન હોય, કોઈ જાતની સ્પૃહા ન હોય. એવી બધી વાત છે. તો કોણ કોણ હોય એમ કહે છે. ગાથા નંબર 135. સૌ કસઠી દીણમ મિચ્છા ઇઠ્ઠી દુબંધગો ભણિદો આહારમ તિથયરમ દેવા ઉમવા વિમોત્તુણ. આહારક દ્વિક એટલે આહારક શરીર, આહારક અંગોપાંગ એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકવાળાની વાત આવી. તીર્થંકર નામ કર્મ જેને બાંધવાનું છે તે, બાંધનારા જીવ, અને દેવ આયુષ્ય બાંધવાનું છે તે. આ 4 પ્રકૃતિ સિવાય બાકીની 116 પ્રકૃતિ એ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાવાળા મિથ્યા દૃષ્ટિ જીવ જ હોય છે. આ 4 પ્રકૃતિને તારવી લીધી, વેરી સ્પેશિયલ અને વેરી ફ્યુ કરતા હોય. એટલે આહારક શરીર કાઢી નાખ્યું, આહારક અંગોપાંગ કાઢી નાખ્યું, તીર્થંકર નામ કાઢી નાખ્યું અને દેવનું આયુષ્ય કાઢી નાખ્યું. આ 4ને મૂકી દીધા. એ સિવાયની 120માંથી 116 પ્રકૃતિ બાકી રહી. આ 4 બાદ કરતા એ બધું મિથ્યા દૃષ્ટિ જીવ જ બાંધતો હોય છે, એનો જ અધિકાર છે. આ કથનથી એટલી વાત સિદ્ધ થાય છે કે આહાર આદિ 4 પ્રકૃતિ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ માત્ર સમ્યક દૃષ્ટિ જ કરે છે. ઊંધી રીતે કીધું કે આ મિથ્યા દૃષ્ટિ 116 પ્રકૃતિના અધિકારી કે સ્વામી છે, માલિક છે, એ જ કરી શકે છે, એનું જ અધિકાર છે. પછી ધીમેકથી કહી દીધું કે અર્થાત આ 4 છે એ સમ્યક દૃષ્ટિ જીવ હોવા જ જોઈએ. તો જ સમ્યક દૃષ્ટિ જ આહારક શરીર અને આહારક અંગોપાંગ લબ્ધિ ધારી થઈ શકે, તીર્થંકર નામ કર્મ બાંધી શકે અને દેવનું આયુષ્ય બાંધી શકે. ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ માટેની વાત છે. પાકું? એક શરત અહીંયા પૂરી થઈ જાય છે, બીજી બાકી રહે છે. આ 4 પ્રકૃતિના બંધ સ્વામીમાં વિશેષતા છે તે હવેની ગાથામાં છે. ગાથા નંબર 136. દેવા ઉગમ પમત્તો આહારય મપત્તા વિરદોદુ તિથયરમ ચ મણુસો અવિરદસમ સમજ્જયી. દેવના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિને છઠ્ઠું પ્રમત્ત ગુણસ્થાનવાળા બાંધે છે, બરાબર છે.
આહારક અને આહારક શરીરને આહારક અંગોપાંગ એટલે જે કહો તે એ બધાની ઉત્કૃષ્ટ સ્થિતિને સાતમા અપ્રમત્ત ગુણસ્થાનવાળા જ બાંધે છે. આપણે એમ માનીએ કે છઠ્ઠાવાળા બાંધે છે. જુઓ, બંધમાં શું હતું કે આગલી પ્રકૃતિમાં વિચ્છેદ જાય એટલે એના પછીની ગુણસ્થાનવાળા બાંધે, એટલે સાતમાવાળો બાંધે, એટલે બંધ એમાં લાગવું પડે, છઠ્ઠામાં નહીં. એટલે એ સાતમાવાળા બાંધે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળી તીર્થંકર પ્રકૃતિને ચોથા ગુણસ્થાનવાળો અસંયમી અવિરત સમ્યક દૃષ્ટિ જ બાંધે છે. અને અવિરત સમ્યક દૃષ્ટિ મનુષ્ય જ ઉપાર્જન કરી શકે છે, બીજો નહીં. આમાં જવાબ આવી ગયો. પહેલાંમાં એમ આવી ગયું તીર્થંકર નામકર્મમાં કે સમ્યક દૃષ્ટિ હોવો જોઈએ, પછી પાછું મનુષ્ય હોવો જોઈએ આવી ગયું, અને સાથે સાથે એમ આવી ગયું કે અવિરત સમ્યક દૃષ્ટિ જ આટલા તીવ્ર સંશ્લેષ પરિણામ કરી શકે, અને એ જ છેક તીવ્ર ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એટલે કે જાજી રખડપટ્ટીનું બાંધી શકે. કંઈ સારી રીતે નથી વાત. પ્રચંડ અને ઉગ્ર ક્રોધ કરે એવા ક્રોધ કે કોઈ પણ તીવ્ર સંશ્લેષ પરિણામ કરે એટલે તીર્થંકર નામકર્મ બાંધી શકે છે, પણ ઉત્કૃષ્ટ સમય સુધી એને પરિભ્રમણ કરવું પડે છે. ઉત્કૃષ્ટ સમય સુધી, વધુમાં વધુ સમય સુધી કેટલું પરિભ્રમણ કરવું પડે છે એ કરી શકે છે. તો કરી શકે છે એ કંઈ સારી વાત નથી, પણ એને કરવું પડે છે. એવો બંધ બંધાઈ જાય છે. કારણ કે કારણમાં શું છે તો કે તીવ્ર ઉત્કૃષ્ટ સંશ્લેષ પરિણામ મેક્સિમમ કરેલા છે. પ્રચંડ તીવ્ર ઉત્કૃષ્ટ જે કહો તે સંશ્લેષ પરિણામ કર્યા છે, એટલા માટે એને કરવું પડે છે. આપણને એમ થાય કે આટલા સરસ કર્મ બાંધ્યા, પણ આટલા બધા કાળ સુધી ભોગવવા પડે, વેદવા પડે, ઉદય આવે અને ભોગવવું પડે. તો સારી વાત નથી. સારી વાત એટલી જ છે કે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે, ગમે ત્યારે તીર્થંકર દેવ થશે અને જગતના જીવને આપણને બોધ આપશે, એમ એટલી સારી વાત છે. પણ પોતાને કેટલી રજળપાટ થઈ. આ વાત આટલી સીધી છે પણ નહીં સમજાય. નરકમાં જાય એની જ વાત છે, દેવગતિમાં જાય કાળક્ષેપ તો આવે જ છે, ઢીલમાં જ પડે છે ને. અને બીજા ભવ થાય એ જુદા. આટલું તો આમાં જ થઈ જાય છે. એટલે આમાં આવી ગયું કે નરક શબ્દ નથી આવ્યો એટલું કે આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી દે છે. આગળ 116 પ્રકૃતિ બાંધનારા મિથ્યા દૃષ્ટિના ભેદ પણ હવેની બે ગાથામાં સાથે કહે છે, યુગ્મ છે એટલે. ગાથા નંબર 137 અને 38. रणरतिरिया शेषावं वेगुवीय छक्क वियल सुहुमत्तियं सुरणिरया ओरालिय तिरिय दुगुज व संपत्तम. 138. देवापूर्ण ए इंदिय आदावम थावरम च शेषाणम उक्कस संकीलिठा चदुगदिया इसी मज्जिमया. હવે લેવાનો એનો અર્થ કે દેવ આયુષ્ય સિવાયના નરક, મનુષ્ય અને તિર્યંશ 3 આયુષ્ય, પછી વૈક્રિયક ષટક એટલે નરક ગતિ વગેરે 6, અને 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય એટલે 3 વિખલેન્દ્રિય, સૂક્ષ્મ વગેરે 3, આમ 15 પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મનુષ્ય અને તિર્યંશ જીવ જ કરી શકે છે. દેવ મરીને દેવ ન થાય, નારક મરીને નારક ન થાય, એટલે એ લોકોને મનુષ્ય તિર્યંશમાં જવું પડે. એટલે આ બધો બંધ છે એ જે કોઈ છે તે એને આટલી 15 પ્રકૃતિવાળાનો સ્થિતિબંધ તો મનુષ્ય અને તિર્યંશ જ કરી શકે. એટલે કે મનુષ્ય તિર્યંશ ત્યાં જઈ શકે, ગમે કે ન ગમે એ લોકોની વાત નથી, મનુષ્ય તિર્યંશની છે. પછી ઔદારિક શરીર દ્વય એટલે ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ, તિર્યંશ ગતિ અનુપૂર્વી આ 2, પછી ઉદ્યોત, પછી અસંપ્રાપ્ત શ્રુપાટિકા સંજ્ઞણ, આ બધા ઉત્કૃષ્ટ સ્થિતિ સહિત પ્રકૃતિઓને દેવ અને નારકી મિથ્યા દૃષ્ટિ જીવ જ બાંધી શકે છે, બાંધે છે. એકેન્દ્રિય, આતપ અને સ્થાવર આ 3 પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યા દૃષ્ટિ દેવ કરે છે. અને બાકીની 92 પ્રકૃતિને ઉત્કૃષ્ટ સંશ્લેષ પરિણામવાળા
અને ઈશત મધ્યમ સંશ્લેષ પરિણામવાળા ચારેય ગતિના જીવ બાંધે છે. એટલે દુનિયા પોળી છે કે ને હોલ વાઇડ વર્લ્ડ પડી છે, ફર્યા કરો ચાર ગતિમાં. ચાર ગતિના જીવ છે ને ચાર ગતિમાં ફર્યા કરો. આ 92 પ્રકૃતિવાળા માટે કહી દીધું છે. નવો શબ્દ એક આવ્યો કે ઉત્કૃષ્ટ સંશ્લેષ પરિણામવાળા અને પછી તથા ઈશત મધ્યમ સંશ્લેષ, અને સંધિ થઈ ગઈ એટલે ઈશન અડધો ન કર્યો. ઈશત શબ્દ છે, નો કશાય કહીએ તેમ, અલ્પ કશાય, ઈશત કશાય, એમ ઈશત મધ્યમ સંશ્લેષ પરિણામ. એટલે સંશ્લેષ પરિણામના 3 ભાગ પાડ્યા છે: ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય. જગન્ય ન કહે પછી તીવ્ર, મંદ ને મધ્યમ એવું કહે છે. અહીંયા તીવ્ર કીધા, પછી છેલ્લું એક્સ્ટ્રીમ મંદ કીધું, અને જે ઈશત કીધું એટલે બીજું કાંઈ નહીં પણ મધ્યમ, થોડું મધ્યમ એમ. નીચે ફૂટનોટમાં મૂક્યું છે કે કશાયરૂપી પરિણામ તીવ્ર, મંદ અને મધ્યમ એમ 3 ભેદે છે, પણ મધ્યમના ભેદથી અસંખ્યાત છે, એટલે બધું અસંખ્યાત થઈ જાય છે. એમાં તીવ્ર કશાયરૂપી પરિણામને ઉત્કૃષ્ટ સંશ્લેષ કહેવાય છે. મંદ કશાય હોય, થોડાક હોય, તેને ઈશત સંશ્લેષ કહેવાય છે. અને બહુ થોડાય નહીં ને બહુ જાજાય નહીં, થોડુંક આપો, થોડુંક પીરસો, થોડુંક લઈ જાઓ, અથવા થોડુંક મને લેવા દો. એ થોડુંકની વ્યાખ્યા બહુ જુદી હોય દરેક વ્યક્તિ પ્રમાણે, અને સમયે જુદી હોય. જમ્યા પછી થોડુંક એટલે કેટલું થોડું હોય, નહીં જેવું હોય જરાક જ હોય, અને કોઈ વાર જરાય ન હોય. જરાય ન હોય એની વાત જ નથી અહીંયા. તો કે બહુ નહીં થોડું કે નહીં જાજું એમ. તો કે એને મધ્યમ કશાય અવસ્થારૂપી પરિણામ એટલે કે મધ્યમ સંશ્લેષ પરિણામ કહેવાય છે. એટલે ઈશત છે એ મંદ માટે કાઢ્યો નવો શબ્દ. ઉત્કૃષ્ટ અને મધ્યમ તો હતું, તો પછી ઈશત કહેવામાં એમને અલ્પ કહેવું છે, બીજું કાંઈ નથી, થોડાક, પણ એને મધ્યમમાં લીધા છે. તો કે થોડાક મધ્યમ પરિણામ એમ. આમાં તો કંઈ કહેવાનું નથી, આપણી જ વાત છે કે આવા બધા આપણે બાંધતા હોઈએ છીએ, એટલે આવી ગઈ વાત. હવે મૂળ પ્રકૃતિઓનો જગન્ય સ્થિતિબંધ શરૂ થાય છે. અત્યાર સુધી પ્રકૃતિબંધ હતો, પછી સ્થિતિબંધ હતો, એમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ લીધો બધી પ્રકૃતિનો, મૂળ અને ઉત્તરનો. હવે મૂળ પ્રકૃતિથી પાછું શરૂ થાય છે, પણ જગન્ય સ્થિતિબંધ ઓછામાં ઓછું કેટલું. ગાથા નંબર 139. 12 વેયણીએ ગોદય અઠય મુહૂર્તા ભીણ મુહૂર્તમ તુઠિદી જહર્ણયમ શેષ પંચાણમ. વેદનીય કર્મની જગન્ય સ્થિતિ 12 મુહૂર્ત. મુહૂર્ત એટલે 48 મિનિટ. પોણી કલાક નહીં ચાલે, 45 મિનિટ નહીં ચાલે, 48 મિનિટ એટલે 48 મિનિટ. અને મુહૂર્ત છે એટલે એક સમય ઓછો નહીં, ટેવ પડી ગઈ છે આપણને અંતર મુહૂર્તની વ્યાખ્યામાં. 48 મિનિટ, 48 મિનિટવાળા 12 મુહૂર્ત, એટલો જ સમય વેદનીય કર્મની સ્થિતિ હોય, જગન્ય સ્થિતિ. અને નામ અને ગોત્ર કર્મ એ બંનેના 8 મુહૂર્ત છે, એટલે 8 ગુણ્યા 2 ઘડી. અને બાકી બચેલા 5 કર્મોની જગન્ય સ્થિતિ અંતર મુહૂર્ત છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, આયુષ્ય, અને બીજું કયું રહ્યું નામ, એની અંતર મુહૂર્ત છે. પર્યાપ્તિ બાંધે તો અંતર્મુહૂર્ત, પર્યાપ્તા ને અપર્યાપ્તા એટલે નામ કર્મમાં જાય ને, એની જગન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. હવે ગાથા નંબર 140. ઉત્તર પ્રકૃતિનો જગન્ય સ્થિતિબંધ કહેવામાં આવે છે. જુદી જુદી રીતે 4 ગાથામાં આવશે, છૂટી છૂટી છે. તો ઉત્તર પ્રકૃતિ એટલે શું? પેટા પ્રકાર. આપણે જ્ઞાનાવરણીય 8ની તો વાત તરત થઈ ગઈ, જગન્ય સ્થિતિબંધ, પણ આ બીજી બાકી રહ્યા ને. મોહનીય નહીં, 8 બાકી છે. 8ની જગન્ય સ્થિતિ આવી ગઈ. વેદનીયની 12 મુહૂર્ત, નામ અને ગોત્રની 8 મુહૂર્ત, અને બાકી બચેલા 5 કર્મો, એટલે એમાં મોહનીયન બધા આવી ગયા, એની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. કોઈ પણ ગુણસ્થાનકમાં અંતર્મુહૂર્તની સ્થિતિ હોય એટલે મોહનીયમાં એ કહેવું જ પડે ને કે જગન્ય મિનિમમ અંતર્મુહૂર્ત જ છે, ક્યાંય પણ જાવ તો કોઈ પણ વાતમાં. ગાથા 140. લોહસસુહુમ સત્તરસણમ ઓગમ દુગેદક દલમાસમ કોહતીએ પુરી સસય અઠ્ઠય વસા જહણ ઠીદી. લોહ પ્રકૃતિ અને 10મા ગુણસ્થાનવાળા સૂક્ષ્મ સંપ્રાયમાં બંધાતી 17 પ્રકૃતિ, એનો જગન્ય સ્થિતિ બંધ મૂળ પ્રકૃતિ જેવો જ સમજવો. વચ્ચેથી લીધું,
છેલ્લો કશાય લોભ લીધો મોહનીયનો અને પાછા 10મા ગુણસ્થાન એમાં જ થતી હોય છે. એટલે કેવું પડે એ 17 પ્રકૃતિનો જગન્ય સ્થિતિબંધ તો મૂળ પ્રકૃતિ જેટલો જ છે. એટલે શેમાં આવે? મોહનીય કર્મમાં આવે. જગન્ય તો અંતર્મૂર્ત જ છે. પછી યશસ કીર્તિ ઉચ્ચ ગોત્રના 8 મુહૂર્ત, સાતાવેદનીયના 12 મુહૂર્ત, 5 જ્ઞાનાવરણ, 4 દર્શનાવરણ, 5 અંતરાય એ 14 અને લોભ પ્રકૃતિનું એક અંતર મુહૂર્ત જ જાણવું. પછી અર્થ કરી દીધો કે આ 17 પ્રકૃતિ કઈ આપણે મૂંઝાઈએ નહીં. એટલે જ્ઞાનાવરણીય 5 લીધી, દર્શનાવરણીય કેટલી લીધી? 9, 9 ને 5 14, અંતરાય લીધી 5 એટલે 19 અને પછી 2 બાદ કરી ઉપર બાદ કરી દેવાની આવી ને, આ લોભની અને સૂક્ષ્મ સંપ્રાયવાળી એ બાદ કરી દીધી. એટલે 17 પ્રકૃતિની વાત આવી. અર્થાત ક્રોધાદિ એટલે ક્રોધમાન માયા એ ક્રમથી 2 મહિના, 1 મહિનો અને 15 દિવસનો જઘન્ય સ્થિતિ બનશે. મને હતું જ કે આ પ્રશ્ન આવશે. હમણાં કહેશે કે આ બધું અંતર્મૂર્ત ક્યાં છે? આ તો બધું 6 મહિના 15 દિવસવાળા કશાય ક્યાં જાય? આવી ગયો જવાબ. એ 3ને બાકાત રાખ્યા હતા. પુરુષવેદની જઘન્ય સ્થિતિ 8 વર્ષ પ્રમાણ છે. જઘન્ય છે, મિનિમમ 8 વર્ષ. ગાથા નંબર 141. આ બધા નિયમ જ છે, કર્મના શાશ્વત નિયમ, કર્મ પ્રકૃતિના શાશ્વત નિયમ. એમાં કાંઈ આપણે જોને તોને પણને અપિતુન કિંતુન પરંતુ કાંઈ ચાલે એમ નથી. તિથ્થાહારાણંતો કોડાકોડી જહણઠીદી બંધુ ખવગે સગ સગ બંધ છેદણ કાલે હવે નિયમા. હવે તીર્થંકર અને આહારકનું જોડવું એટલે આહારક શરીર, આહારક અંગોપાંગ, આ 3 પ્રકૃતિનો જગન્ય સ્થિતિબંધ અંતઃકોટા કોટી સાગર પ્રમાણ છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વાત બહુ શરૂઆતમાં આવી ગઈ. આજે હવે જગન્ય સ્થિતિબંધ ચાલે છે. એમાં તીર્થંકરનું નામ આવ્યું એટલે કાંચમ કે આપણા તીર્થંકર નામ કર્મ અને આહારક દ્વય એ બંનેનો જગન્ય સ્થિતિબંધ અંતઃક્રોડાક્રોડી એટલે કે 1 કરોડ ગુણ્યા 1 કરોડ એમ નહીં, કોટાકોટી છે એટલે બરાબર એની અંત હોય એટલે એની અંદરનું, જેમ અંતર્મુહૂર્ત કહ્યું તેમ કે 48 મિનિટમાં 1 સમય ઓછો, એવી રીતે ક્રોડાક્રોડમાંથી 1 સમય ઓછો. આપણે ગુણ્યા બોલવાની જરૂર નહીં, ક્રોડાક્રોડમાં આવી ગયું. અહીંયા કોડી કોડી છે અથવા કોડા કોડી છે અને કોઈ કોટી કોટી લખે, બધું એક જ. આ જઘન્ય સ્થિતિબંધ ક્ષપક શ્રેણીવાળા પોતપોતાના બંધ વિચ્છેદના સમયમાં નિયમથી કરે છે, હોય છે. ક્ષપક શ્રેણી ઉપર ચડેલો જીવ છે જે તદ્ભવ મોક્ષગામી છે અને મોક્ષે જવાનો જ છે, એણે જેટલી પ્રકૃતિ બંધ વિચ્છેદ કરી દીધી છે તે પ્રમાણે એનો આ બંધ છે, તેમાંથી એ કરેલું છે. એટલે અંતઃક્રોડાકોડી સાગર સુધી જ તીર્થંકર નામ કર્મ હોય. એનો જઘન્ય એટલો બંધ તો થાય જ. એમ દેવમાં જાય તોય, દેવગતિમાં જાય તોય 33 સાગરો પમને બધા લેવા તો પડે જ ને. કોઈ વાર 1 વાર થાય, કોઈ વાર 2-3 વાર જવું પડે. તો આગલા 3જા ભવે બાંધી હોય તો નરક ન થાય, કોઈને દેવ ન થાય, કોઈ વાર 2 વાર દેવ ન થાય. એટલા માટે બધા લેવા પડે. મહાવિદ્ય ક્ષેત્રના તીર્થંકર દેવનો જીવ હોય તો પછી એ પ્રમાણે એનું આયુષ્ય હોય તો એટલા લેવા પડે ને. એટલે આ તીર્થંકર કર્મ નામ કર્મનો બંધ એને એટલો લાંબો લેવો પડે. એટલે જગન્યમાં અંતઃક્રોડાક્રોડી છે અને ઉત્કૃષ્ટનું તો આપણે લાંબુ બોલી ગયા છીએ. ગાથા નંબર 142. ભિન્ન મુહૂર્તોર્ણ તિર્ય ઉણમ વાસ 10 સહસાણી સુરણીરયા ઉગાણમ જહર્ણવો દીઠીદી બંધો. મનુષ્ય આયુ અને તિર્યંચ આયુનો જગન્ય બંધ અંતર્મૂળ છે. દેવ આયુ અને નરક આયુ જગન્ય ખબર છે બધાને, 10,000 વર્ષ પ્રમાણે છે. પાકું. જગન્ય સ્થિતિ બંધ એટલે મિનિમમ આયુષ્ય બાંધ્યું હોય તે. એમાં આપણે કંઈ ડરી જવાનું કે વિચાર કરવાનો નથી લાંબો. નરકમાં અને દેવમાં બીજી કોઈ રીતે અકસ્માતે મરણ થતું નથી, પણ ઓછામાં ઓછું 10,000 વર્ષનું હોય એ બને. એટલું જ કોઈ જીવે, એટલું જ બાંધ્યું હોય તો એટલું બને, પછી એનું પૂરું થઈ જાય છે.
બારી તો બધી ખુલ્લી જ રાખી હોય, અનેકાંત દર્શન છે, બધે જ બધી પુરુષાર્થની બારીએ ખુલ્લી અને આયુષ્યમાં ને બધામાંય ખુલ્લું કે આમ થાય તો આમ ને આમ થાય તો આમ. ગાથા નંબર 143. શેષાણમ પજ્જતો ભાદર એ ઇન્દ્રિયો વિશુદ્ધોય બંધદી સૌ જહણમ સગ સગ ઉકસ પડી ભાગે. બંધયોગ્ય 120 પ્રકૃતિમાંથી 29 પ્રકૃતિનો જગન્ય સ્થિતિબંધ ઉપર આવી ગયો. બાકી રહી તે 91 પ્રકૃતિ. 120માંથી એક બાદ કરવાની 29, 91 થાય ને. 91 પ્રકૃતિ બાકીમાં વૈક્રિય ષટક અને મિથ્યાત્વ, એટલે વૈક્રિય શરીરને અંગોપંગને સંઘીણને એ જે વૈક્રિયની 6ની જોડી થાય તે ષટક, એટલે 6 પદ વૈક્રિયકના જવા દેવાના, 7મું મિથ્યાત્વ. એ 7 પ્રકૃતિ સિવાય, એટલે કે 91માંથી 7 બાદ કરો એટલે 84 પ્રકૃતિની જગન્ય સ્થિતિ બાદર પર્યાપ્ત યથાયોગ્ય વિશુદ્ધ પરિણામને ધારણ કરનારા એકેન્દ્રિય જીવ જ બાંધે છે. એકેન્દ્રિય જીવ જ એના અધિકારી છે, એ જ આવા બાંધે છે કર્મ. મિથ્યાત્વ તો આવ્યું જ ને, બીજું બધું ઝીણું ઝીણું આવ્યું. અને એનું પ્રમાણ ગણિતની ત્રિરાશિ વિધિ આવડતી હોય તે પ્રમાણે દરેક જીવની દરેક પ્રકારની સ્થિતિમાં એના પ્રતિભાગ અને જે પ્રમાણ આવે તે જાણવું. એટલે કે ત્રિરાશિ મૂકો એક એક જીવની અને છેદ ઉડાડો, ત્રિરાશિમાં આવી ગયું અને ગણિતનો જે દાખલો જવાબ આવે તે દરેકનું જુદું જાણવું. એમ આપણને એમ થાય ને આપણે શેમાં આવીએ, એટલે કે મૂકો તમારું, ખબર હોય તો મૂકે ને. બીજાનું લખ્યું હોય એ વાંચીએ આપણે, 2 ઇન્દ્રિયનું આટલું, તે ઇન્દ્રિયનું આટલું, તીર્થંકર દેવનું આટલું, એ બધાના સરવાળા બાદ બાકી ત્રિરાશિ કર્યા કરીએ. આપણી તો આપણને ખબર હોય જ નહીં, આત્મા ખબર રાખતો જ નથી. રાખીને તો બેઠો છે પણ આપણને ખબર નથી. ઘરનાને ઘરનાની ઘણી ખબર ન હોય, એ નિયમ વ્યવહારનો છે, એ આ સિદ્ધાંત શાસ્ત્ર આમાં છે. આત્માની વાત આત્મા જ જાણતો નથી, કારણ કે દરેક વ્યક્તિ પરદ્રવ્ય અને પર વસ્તુના જ વિચાર કરે. પારકાના વિચાર જ આપણે વધારે કરીએ હંમેશા. સારું નરસું, ગમે ન ગમે, આમ કેમ તેમ કેમ, પોતાનો કરે ના કરે. દૃષ્ટાંત નથી આવતું બધા ઊભા હોય પછી બધાને ગણે, પોતાને જ ન ગણે, અને હું જ ખોવાઈ ગયો, એવું જ આપણું ખાચ. અત્યારે હાસ્યાસ્પદ લાગે પણ આપણે કરી રહ્યા છીએ તો એવું જ ને, પોતે પોતાને જ ભૂલી ગયો છે, એટલે વિચાર તો આવે જ ને. આ કર્મની વાત ગમશે, બીજી બધી વાત ગમશે, પરદ્રવ્યની વાત ગમશે, પૂતગલની ગમશે, બીજી વ્યક્તિની એ ગમશે, પણ પોતાનું આવે ત્યારે કાંઈ નહીં. ગાથા નંબર 144. એયમ પર્ણ કદી પર્ણમ સંયમ સહસમ ચ મિચ્છવર બંધો ઇગી વિગલાણમ અવરમ પલ્લા સંખૂર્ણ સંખૂર્ણમ. સંખૂર્ણમ એટલે સંખ્યા, શંખુ. એકેન્દ્રિય અને વિકલ ચતુષ્ક એટલે 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય, આ 5 પ્રકારના જીવ અને ક્રમથી મિથ્યાત્વ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ 1 સાગર, 25 સાગર, 50 સાગર, 100 સાગર અને 1000 સાગર પ્રમાણે કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી પલ્યનો અસંખ્યાત્મો ભાગ ઓછો કરીને જે પ્રમાણ બાકી રહે તેટલી જગન્ય સ્થિતિને એકેન્દ્રિય જીવ બાંધે છે. ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી પલ્યનો અસંખ્યાત્મો ભાગ ઓછો કરવાનો. આટલા બધા સાગરોપમ બોલી ગયા, એટલે સાગરોપમ મોટો અને પલ્યોપમ નાનો. 1000માંથી 100 બાદ કરવાનું કે 300 બાદ કરવાનું કે એના જેવું. એટલે પલ્યોપમમાંથી જે સાગર શરૂઆતમાં આવ્યું એટલે સાગર પ્રમાણ, સાગરોપમ ઊંચું મોટું માપ, એટલે સાગરોપમમાંથી પલ્યોપમ બાદ કરો. અને 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી પલ્યનો સંખ્યાત્મક ભાગ ઓછો કરવાનું કહે છે. પહેલાં બોલી હતી એમાં અસંખ્યાત્મક ભાગ ઓછો કરવાનો. પલ્ય એટલે પલ્યોપમ અને સાગર એટલે સાગરોપમ,
સીધી વાત છે. એટલે સાગરોપમની વાત થઈ ગઈ, પલ્યની વાત થઈ ગઈ, બંને વાત તો આમાં પણ લાગુ પડે, પણ પહેલાંમાં અસંખ્યાત્મ ભાગ હતો, હવે સંખ્યાત્મ ભાગ બાદ કરવાનો, અને જે પ્રમાણ આવે તે જગન્ય સ્થિતિ બાંધે છે. આપણને કોઈ કહે કે 1000માંથી 300 બાદ કરો, અને પછી બીજા માટે એમ કહે કે 1000માંથી 30 બાદ કરો, તો ફેર ન લાગ્યો તમને? એ કેવી ખબર પડી ગઈ? તો અસંખ્યાત ને સંખ્યાતનો ફેર એટલે કેટલું બધું ઘટી ગયું. તો 29 આંકડાની અંદર આવી ગયા, અને પેલું તો બિયોન્ડ ધેટ અસંખ્યાત હતું. તો પછી સેજ ઉપયોગને ધ્યાન આમાં રાખીએ ને તો બધું સરસ ને સમજાય, નહીંતર પછી એમ થાય કે આ ક્યારે પૂરું થાય. આ સંઘની પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાથી ત્રિરાશિ મૂકીને એકેન્દ્ર જીવનું ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિબંધનું પ્રમાણ કાઢવું જોઈએ. પછી આપણે કાઢી એવા નથી, એટલે કાઢીને બતાવે છે હવેની ગાથામાં. ગાથા નંબર 145. જદી સત્તરિ સ એત્ય મેતમ કિમ હોદિતિસિયાદીણમ ઇદિ સંપાતે શેષાણમ ઇગિ વિગલેસુ ઉભયઠિદી. 70 ક્રોડાકોળ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મિથ્યાત્વ કર્મ એકેન્દ્રિય જીવ એક સાગર પ્રમાણે બાંધે છે, તો 30 ક્રોડાકોળ સાગરવાળા બાકીના કર્મોવાળા એકેન્દ્રિય જીવ એ કેટલી સ્થિતિ પ્રમાણે બાંધી શકે છે? આમ ત્રિરાશિક કરવાથી, ત્રિરાશિનું નામ પાછું ગણિતમાં સંપાત, સપરમીંડું, સંપત્તિનો સંપાત એટલે ત્રિરાશિ. આ વિધિ કરવાથી એકેન્દ્રિય જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ 3/7 એટલે કે 3 સપ્તાંશ એમ કહેવાય, એટલે એક સાગરના 7 ભાગમાંથી 3 ભાગ પ્રમાણ હોય છે. આપણે ગણિતની પરિસ્થિતિ જાણતા હોય એટલે આવું લખી દીધું અર્થાત, નહીંતર એમ કહી દે કે 3/7, તો એક સાગરના 7 ભાગ એમાંથી 3 ભાગ પ્રમાણ છે. આવી રીતે બે ઇન્દ્રિય વગેરે વિકલેન્દ્રિય જીવો અને સંઘની પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિના હિસાબથી સંપૂર્ણ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કાઢી લેવી જોઈએ, અને એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધીની જગન્ય સ્થિતિથી જગન્ય સ્થિતિ પણ કાઢી લેવી જોઈએ. આ રીતે જગન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રિરાશિ દ્વારા નીકળી શકે છે. એટલે અહીંયા આપણને ત્રિરાશિ બધી કરીને આપી નથી, ગણિત ગણ્યું નથી. એ આપણને કોઈનું ગણવું હોય તો આપણે ગણવાનું, બીજું તો બધું કહી જ દીધું છે. જગન્ય સ્થિતિમાં જે વિશેષતા છે, હવે તો પછી આમાં વિશેષતા શું આવી? એમ થયું જ મને કે આ વાંચ્યું તો હવે આ બધું કરી લેવાનું છે, જાણી લેવાનું છે, ત્રિરાશિ કરવાની છે, તો પછી વિશેષતા ક્યાં આવી? તો વિશેષતા આવી કે છે 146મી ગાથા. શરણી અશરણી ચૌકે એગે અંતો મુહૂર્ત મા બાહા જેઠે સંખે જગુણા આવલી સંઘમ અસંખ ભાગહિયમ. સંઘની પછી અસંગની ચોકડી એટલે અસંગની પંચેન્દ્રિય, સંઘની અસંગની ચોકડી એટલે કયા ગણવાના? આગળ જઈએ. અસંગની પંચેન્દ્રિય, પછી ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય, એકેન્દ્રિય. આટલી જીવની પ્રકૃતિની જગન્ય આબાધાકાર હવેની ગાથામાં કહેવામાં આવશે. જુઓ, તીર્થંકર પ્રકૃતિનો બંધ બાંધે ને એમાં આબાધાકાર નથી. અબાધા કોને કહો તમે? ખરેખર તો અબાધા શબ્દ છે. અબાધા કોને કહો? કે કર્મ બાંધ્યા પછી એ જ્યાં સુધી ઉદયમાં ન આવે એટલે સત્તામાં રહે ત્યાં સુધી કાંઈ બાધા પહોંચાડી શકતા નથી. એટલે પૈડા છે જથ્થામાં, આપણને આડાવતા નથી, અડફેટમાં આવતા નથી, કાંઈ કરતા નથી, સ્ટોકમાં પૈડા રહે છે. કોઠારમાં 12 મહિનાનું બધું ભરી દો અનાજ, સ્ટોર રૂમ ગયા, કોઠાર ગયા, ગજાર ગઈ, પણ વાત છે તો બધું ભરી દીધું હોય પછી ત્યાં સુધી આપણને કાંઈ નડતું નથી, અડતું નથી, વાંધો નથી. પેરિશેબલ ગુડ્સ હોય તરત એમ થાય ફ્રીજમાં હોય તો એ બગડી ગયું કે નહીં, અથવા બનાવેલું છે પછી હવે છે કે નહીં, ખલાસ છે, બગડી ગયું અથવા વાપરી નાખવાનું છે. એમ પેલું પડ્યું છે સત્તામાં, એટલે એ આપણને ક્યાંય આડવું આવતું નથી, પડ્યું છે, સ્ટોકમાં છે અને ખબર પણ નથી. પેલું તો ખબર છે
આપણી આંખ સામે વસ્તુ છે. પેલી તો વસ્તુ કર્મની ખબર પણ નથી, તો કે જે કાંઈ છે એ સત્તામાં પડ્યા છે અને બંધ બાંધી દીધો એટલે સ્ટોક આપણો જ છે, પણ હજી કંઈ ઉદયમાં આવ્યા નથી અને હજી આપણને કાંઈ ફળ પરિણામ ભોગવવા દેતા નથી. સારું કે ખરાબ કાંઈ આવતું નથી, એટલે કે બાધા પહોંચાડતા નથી સારી કે ખરાબ, આપણને આડે આવતા નથી, એટલે પડ્યા છે, પડ્યા રહીએ છીએ આપણે કહીએ ને, કર્મ પડ્યા રહ્યા છે. આ ભાઈ કે બેન પડી રહે છે, કંઈ કામ કરતા નથી, આળસુડા છે કે ઊંઘી જાય છે અને આળસ કર્યા કરે છે, અને કોઈ કામનાય નથી ને કોઈ કામ કરતાય નથી, આવડતુંય નથી ને કરવુંય નથી વગેરે વગેરે. એમ જે બધી વાત થતી હોય એ જ આ કર્મની વાત છે, વધારે એના કરતાં સ્ટ્રોંગ. પહેલાં તો ભાઈ આળસ મળીને ઊભાઈ થાય કે બેન આ ન થાય, એટલે કર્મ પડ્યા જ છે સ્ટોકમાં, એનો ટાઈમ આવશે ત્યારે, એટલે કે સમય પાકતો નથી. એટલે તીર્થંકર નામ કર્મ પ્રકૃતિમાં એમ કહેવાય કે અબાધાકાળ છે. એ વચ્ચે વહેલી ઉદયમાં આવે કે કાંઈ થાય નહીં, કે એની ઉદીર્ણા થાય, કે 8 કરણમાંથી કોઈ પણ કરણ કરાય, કે પસ્તાવો થાય કે મેં વળી ક્યાં બાંધ્યું, કાંઈ એટલે કાંઈ ન થાય. અભિમાન કરે તો એના કર્મ બંધાયા, પણ પ્રકૃતિ બાંધી એમાં કાંઈ ફેરફાર કરી શકતા નથી. એટલે નિકાચિત નથી કહેવું, પણ અબાધાકાળ કે એના સમયે જ એ ઉદયમાં આવે, ઉદીર્ણા થઈ શકે નહીં, કાંઈ થઈ શકે નહીં. ચાલો આગળ જઈએ. ઉત્તરોત્તર અબાધા ક્રમથી અસંખ્યાત ગુણી અને સંખ્યાત ગુણી કમતી હે, એટલે શું? ઓછી થતી જાય છે, કમ થતી જાય છે. તો પણ અંતર્મુહૂર્તમાં સામાન્યથી બધી ગણવામાં આવે છે. અંતર્મુહૂર્તના ઘણા બધા ભેદ છે, એટલે ત્યાં સામાન્ય અંતર્મુહૂર્ત એમ જ રાખ્યું છે. જ્યેષ્ઠ એટલે કે ઉત્કૃષ્ટ આ બધા સંઘની જીવમાં પોતાના જગન્યથી સંખ્યાત ગુણી જાણવી, અને અસંગની ચતુષ્કમાં એટલે કે બેઇન્દ્રિય તેઇન્દ્રિય, એકેન્દ્રિય બેઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરેન્દ્રિય, એને અસંગની ચતુષ્ક કહેવાય, અસંગની ચોકડી એમ. એ જગન્યથી આવલીના સંખ્યાતમાં ભાગ સુધી એનાથી અધિક, અને એકેન્દ્રિયમાં પોતાની જગન્ય આબાધા કાળથી આવલીના અસંખ્યાતમાં ભાગ સુધી સમજવું. આ ભાગ સુધીને અસંખ્યાતમાં ભાગથી વધારે સમજવું. આપણે તો કામનું નથી ને કંઈ, પણ ભગવાનને તો જ્ઞાનમાં આવ્યું હોય એટલે લેખ કહેવું જ જોઈએ ને, કહે જ ને, કહેવાની કૃપા કરી, કરુણા કરી, કે આવા કોઈ ગણિતથી પણ કોઈ જીવને બોધ લાગી જાય, પામી જાય કે આટલું સૂક્ષ્મ, આટલું સુંદર, આટલું ગણિત, આ વિજ્ઞાન, આ શાસ્ત્ર કેવું, આ ભગવાનનું જ્ઞાન કેવું, આ વિતરાગ વિજ્ઞાન એટલે વિતરાગ વિજ્ઞાન, કેવલ જ્ઞાન એટલે કેવલ જ્ઞાન, નથિંગ બટ નોલેજ. ફૂલ ઓફ નોલેજ કેવું ગમતું નથી, નથિંગ બટ નોલેજ, જ્ઞાન સિવાય કોઈ વાત નથી. બધા થાકી ગયા છે, અહીંયા આપણે લગભગ સમાપન કરીએ છીએ કે ઉપદેશામૃતજી તારીખ 16/2/1926, આ 2026 ખરું, એટલે 100 વર્ષ પહેલાં જ્યારે શ્રી અગાશ આશ્રમમાં વંચાતું હતું ત્યારે ગોમટસારજીને કર્મકાંડની 132મી ગાથા કે એવું જ કંઈક વંચાતું હતું ત્યારે, એટલે કે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ વિશે વંચાતું હતું ત્યારે એ આપણે શબ્દસહ વાંચીએ છીએ કે તીર્થંકર પ્રકૃતિની સ્થિતિનો ઉત્કૃષ્ટ બંધ ક્યારે પડે તે સંબંધી ગોમટસારજીના કર્મકાંડના બીજા અધિકારના આ બધી ગાથાના વાંચન પ્રસંગે જે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ કરુણા કૃપા કરીને નોંધી લીધું હતું, તે ઘણી ચર્ચા, સુંદર ચર્ચા બધું થયું ત્યારે પ્રભુશ્રીજીના શબ્દો કે સંકિતનું કેટલું મહાત્મ્ય છે. આ બધું લાંબુ ચોડું આવે એટલે પછી બધા થાકી કંટાળી તો જાય ને, તે વખતે જીવો એટલે જીવો, બધા હ્યુમન બિંગ છે, આપણે જેવું જ છે ને, નહીં આપણાથી સારા કદાચ કહેવા હોય તો કયો, પણ કે માણસ તો ખરા જ ને. અસંયત સમ્યક દૃષ્ટિ મનુષ્યના ઉત્કૃષ્ટ સંશ્લેષ પરિણામ નરક ગતિની સન્મુખ થાય ત્યારે હોય છે. નરક ગતિ જેવા બાંધે છે તો ઉત્કૃષ્ટ સંશ્લેષ કેટલા ખરાબ હશે કે જે, એટલે આપણે એવા ખરાબ કરવાના નથી તો ઠીક ને, એટલા એવા ખરાબ કરીને નરક ગતિની સન્મુખ થાય છે એવા બાંધે છે. પણ તે જ સમયે તે વખતે
તીર્થંકર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ બંધ પણ પડે છે. આ બાજુ નરકમાં તીવ્ર જવાનું પડે અને આ બાજુ કે તીર્થંકર પ્રકૃતિ. તું ખરાબમાં ખરાબ, સારામાં સારી મીઠાઈ પણ જમ અને ત્યારે સારામાં સારું ઝેરનું બટકું ખા, ઝેરની મીઠાઈ ખા. ઝેરની મીઠાઈ જેવા ભાવ કર્યા, ઝેર જેવા ઝેરી કશાય ભાવ કર્યા એટલે આ નરકને લગતા બંધાતા જાય છે. તો તે જ વખતે એને ચાન્સ આપે છે, મારી ભાષામાં કહું તો મને એવું લાગે કે ત્યારે તો તું અસંયત સમ્યક દ્રષ્ટિ છે, છતાં સમ્યક દ્રષ્ટિ હોય અને પછી પાછા આવા બાંધે તો કે બાંધે તો કે આટલા નરકના લાંબા દળિયા બંધાઈ ગયા. અને સાથે સાથે તીર્થંકર નામ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ પડે છે. એટલે જેમ નરક જેવું ખરાબ થઈ ગયું, ભલે પહેલી નરક ને કોઈ વાર બીજી ત્રીજી હોય પણ અત્યારે પહેલી ગણી આપણે, પણ તોય શું નરકને યોગ્ય બાંધ્યા અને ત્યારે જ તે વખતે તીર્થંકર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ બંધ પણ પડી શકે છે, પડે છે. સમકિતની હાજરીમાં જે જે ક્રિયા થાય છે તે પુણ્ય રૂપે પરિણમે છે. સમકિતની કશાયવાળી ક્રિયા પણ સમકિતની હાજરીમાં પુણ્ય રૂપે પરિણમે છે. સમકિત એ પુણ્ય છે, મિથ્યાત્વ એ પાપ છે. આવું જેનું મહાત્મ્ય છે એવું મૂકીને આ ભવમાં ઢીંગલા ઢીંગલીની રમત જેવા સુખ અને સમૃદ્ધિ પાછળ કાળ ગાળવો સમજવું વિચારવાનને છાજે એટલે કે શોભે. શબ્દશઃ પ્રભુશ્રીજીએ જે એમના વાણીના પૂતગલ ખર્યા છે, બ્રહ્મચારીજીએ નોંધ્યા છે અને આપણે વિચારીએ છીએ. આટલા ભવમાં તો સમકિત જ કર્તવ્ય છે. આટલા ભવમાં એટલે હવે આ ભવમાં આટલું રહ્યું, એમાં પછી ભલેને ગમે તેટલા ભવ હોય તેની પંચાત નથી. આજે તો અજબ ગજબ વાત આવી છે. અહીંયા પૂરું કરીએ છીએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.